ભાજપ પ્રવક્તા અનિલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતારવા કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી। કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો જાકારો આપશે। કોંગ્રેસને ક્યુઆર કોડથી ઉમેદવારો શોધવા પડે છે તેવું નિવેદન અનિલ પટેલે આપ્યું છે। ક્યુઆર કોડથી ઉમેદવારો શોધવાના જે જાહેરાત છે તે દર્શાવે છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી। કોંગ્રેસને 50 વર્ષથી નાના યુવા ઉમેદવારો મળવાનું શક્ય નથી। સ્થાનિક સ્વરાજ્યની 10,000 જુદી જુદી સીટો ઉપરની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની વાત કરે છે। મારો કોંગ્રેસને પ્રશ્ન છે કે શું વાસ્તવમાં કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ પણ છે? અને એનું મોટું ઉદાહરણ એ છે કે કોંગ્રેસે 15 મહાનગરોમાં ક્યુઆર કોડથી ઉમેદવારી કરવા માટે આવકારવાનો પ્રયત્ન કર્યો છે। એનો અર્થ જ એ થયો કે આ 15 મહાનગરોમાં વાસ્તવમાં કોંગ્રેસ પાસે કોઈપણ પ્રકારના ઉમેદવાર નથી। કોંગ્રેસ 50% યુવાનોને ટિકિટો આપવાની વાત કરે છે, પરંતુ કોંગ્રેસનું જે નેતૃત્વ અને કોંગ્રેસની જે સંચાલન સમિતિ બની છે ચૂંટણી, એમની ઉંમર જોઈને પણ આપ સૌને પ્રશ્નો થતા હશે